સુરત પાલિકાની તમે બેદરકારી જોઈ હવે વડોદરાની એક શાળાની દાદાગીરી બતાવીએ। બે બાળકોના પેન્ટ શર્ટનો ખર્ચ 28,000 થાય એવું કંઈ સાંભળ્યું છે? જો કે આ ખર્ચો વડોદરાની પોદાર સ્કૂલે કાઢ્યો છે। ફક્ત સ્કૂલનો લોગો જો પેન્ટ કે શર્ટ પર નહીં હોય તો સ્કૂલમાંથી કાઢી મૂકવા તૈયાર થઈ ગયેલી પોદાર સ્કૂલની સામે વાલીઓએ બંધ પોકાર્યો તો સ્કૂલે તેમને પણ વ્હાઇટ કોલર ગુંડાની જેમ ધમકી આપી દીધી। વાલીઓના આક્ષેપ અને હોબાળા બાદ આ સ્કૂલમાં શું થયું જોઈએ। વડોદરાના શેરખી સ્થિત પોદાર સ્કૂલની દાદાગીરીનો વિવાદ। લોગો વગર સ્કૂલ ડ્રેસ પહેરતા વિદ્યાર્થીઓને કાઢી મૂકવાની આપી ધમકી। સમસ્યા સાહેબ એટલી જ છે કે 2-3 દિવસ પહેલાં મારા ફર્સ્ટ બીમાં જે અયાંશ સિંહ ભણે છે બરાબર, એને પી ટીચરે એમના ક્લાસમાંથી કાઢી મૂક્યા 8 સ્ટુડન્ટને, અને એનું રીઝન ખાલી એટલું જ હતું કે એના યુનિફોર્મની જે પેન્ટ છે એની ઉપર એનો પોદાર સ્કૂલનો લોગો નહીં હતો। ફક્ત એ એક જ રીઝન હતું। વ્હાઇટ કોલર ગુંડા જેવો વ્યવહાર કરતી અનેક સ્કૂલોની મનમાનીથી આમ તો વાલીઓ પરેશાન હોય જ છે। આજે પણ એવી જ એક સ્કૂલની વાત કરવી છે। વડોદરા શહેર નજીક શેરખી ગામમાં આવેલી આ છે પોદાર વર્લ્ડ સ્કૂલ। સ્કૂલમાં એક મોટો વિવાદ થયો। કારણ એટલું હતું કે વિદ્યાર્થીએ બહારથી લાવેલા ડ્રેસ પર સ્કૂલનો લોગો નહોતો લાગ્યો અને એ સ્કૂલના સંચાલકોને મંજૂર નહોતું। બસ વાત ઈગો પર પહોંચી ગઈ। આનંદસિંહના બાળકો આ સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે। વાલીએ શાળા દ્વારા વેચાતા કપડાં મોંઘા હોવાથી ડ્રેસ બહારથી ખરીદ્યા। બહારના કપડાં પર સ્કૂલનો લોગો નહીં હોવાથી બાળકોને બહાર કાઢી મુકાયા। સ્વેટર પર લોગો નહીં હોવાથી સ્વેટર પણ ઉતારવામાં આવ્યું। વાલીઓનો આક્ષેપ એવો પણ છે કે શેરખીની પોદાર વર્લ્ડ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 1ના 2 ટ્વિન્સ વિદ્યાર્થી ભાઈઓએ લોગો વગરના સ્કૂલ ડ્રેસ પહેર્યા હોવાથી સ્કૂલે સીધી જ ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી। ગુજરાત સરકારની પણ ગાઈડલાઈન છે કે આવું કોઈ ફરજિયાત નથી। જ્યાં પેરેન્ટ્સને સસ્તું સારું મળતું હોય ત્યાં વાલી જઈને લઈ શકે છે। આ ગુજરાત સરકારની પણ ગાઈડલાઈન છે। તેમ છતાં પણ આ શાળા સંચાલકો બેફામ બન્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે અને વાલીઓને અને જે છોકરાઓ છે એમને હેરેસમેન્ટ કરી રહ્યા છે કે ખાલી પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી। અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી। તે છતાં પણ 8થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા। સવાલ એ થાય કે સ્કૂલે પોતાના નામના લોગોને આટલો મોટો મુદ્દો કેમ બનાવ્યો? તો સાંભળો। અમારે 4થી 5 ઇસ્યુ થયા હતા જે જ્યારે વિન્ટરની સિઝનમાં જેકેટ માટે થયા હતા, જે મેં એમનું વિન્ટર જેકેટ અમે અહીંયા સ્કૂલમાંથી નહોતું ખરીદ્યું। તો મારા છોકરાએ જે પ્લેન બ્લુ જેકેટ પહેરીને આવ્યો હતો ત્યારે એનું સ્વેટર એ જેકેટ કઢાઈને એને પૂરો ઠંડીમાં રાખ્યો હતો। ત્યારે અમારે સ્કૂલ સાથે થોડુંક એ થયું હતું। મારા હસબન્ડે ત્યારે પણ ડીઓને એ કર્યો હતો, સ્કૂલમાં એ કર્યો હતો। પછી એમની કોર્ડિનેટરનો પછીથી મેસેજ બી આવ્યો હતો અને જેવો મેં વિડીયો મોબાઈલમાં જોયું યુટ્યુબ પર કે ગવર્મેન્ટનો એ છે એટલે મેં તરત અમારા પેરેન્ટ્સ ગ્રુપમાં મૂક્યો। એટલે પછી અમે બધા પેરેન્ટ્સ અંદર વાત કરી કે સારું થયું આપણે બચી ગયા આ બધું કરવાથી। તો એ લોકોને ત્યારથી જરાક થોડું એવું હતું કે એમનું જે કંઈ ટાર્ગેટ હશે વિન્ટર જેકેટનું સેલિંગનું એ અમારા લીધે થઈને નહીં થયું। એટલે એમણે એવું કીધું કે તમે નેગેટિવિટી સ્પ્રેડ કરો છો। બે બાળકોના ડ્રેસની કિંમત 28,000 રૂપિયા હોય કે અને એ પણ ઓનલાઈન ખરીદી કરવાની, એમાં પણ અનેક ઝંઝટ। પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચી રહી હોવાનો આક્ષેપ છે। બહાર જે પેન્ટ 700 રૂપિયામાં મળે છે એના સ્કૂલમાં તોતિંગ ભાવ છે। બે બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 વસૂલવામાં આવી। આ જે પ્લેન જીન્સનું પેન્ટ છે મેં એ બહારથી બાય કર્યું જે 700માં મને પડ્યું, એ મોલમાંથી બરાબર। મારી સાથેના એક પેરેન્ટ્સે એમણે કીધું કે મેં તો 300 રૂપિયાનું જ લીધું છે અને અહીંયાથી 1300નું પડે છે, એ બી એટલી સારી ગુડ ક્વોલિટી નથી। એવી જ રીતના જે સ્કૂલના બી જે છે પોદાર, આમને કેવું છે કે ટોપથી ટોપ બધી જગ્યાએ પોદાર વર્લ્ડ સ્કૂલ લખેલું હોવું જોઈએ। તો અમે એની માટે કીધું હતું કે તમારી સ્કૂલનો યુનિફોર્મને જે વસ્તુ છે જે અમને ઇઝી અવેલેબલ નથી તો તમે અહીંયા ઓફલાઈન તમે ચાલુ કરો, અમે તમારી પાસેથી ખરીદીએ ને। પણ ઓનલાઈનમાં અમને એટલું હેડેક છે કે નથી આવતું, પછી અમારે અમારા ખર્ચેથી બદલવાનું અને પાછું અમારા ખર્ચેથી કુરિયર કરવાનું, એટલે અમને એ બધું બહુ મોંઘું બી પડી જાય છે। બાળકોના અભ્યાસને લઈને ચિંતાતુર માતા પિતાએ ડીઈઓને રજૂઆત કરી છે તો ડીઈઓ કચેરીમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે સ્કૂલની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરતા સ્કૂલના આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી। એટલું જ નહીં, હવે પછી આવી ભૂલ નહીં થાય એવી બાહેધરી પણ આપી।
આચાર્યના હવે બદલાયેલા સૂર સાંભળો. यहाँ पे हमारे पेरेंट्स को जो भी इश्यू है हम जो भी सॉल्व करने के लिए तत्पर है, हम करेंगे और हमारी ड्यूटी भी वही है. हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे. आज नहीं, कल नहीं, हमेशा करेंगे और कोई हमको इसके लिए किसी की ज़रूरत ही नहीं है बीच में आने की. हमारे पेरेंट्स के लिए हम हमेशा तत्पर है. વાલીઓના આક્ષેપ મુજબ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે પણ શરૂઆતમાં શાળા સંચાલકોને બચાવવાનો પ્રયત્ન કરી સ્કૂલ યુનિફોર્મનો વિવાદ નહીં હોવાનું કારણ આગળ ધર્યું હતું. એક તબક્કે તો એજ્યુકેશન ઇન્સ્પેક્ટરનો પણ વાલીઓએ ઘેરાવ કર્યો હતો અને વાલીઓના ઘેરાવા બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે પોતાનું નિવેદન તોડી બદલ્યું. આ મુદ્દો વાલી અને આચાર્ય સાથેનો જે મુદ્દો હતો ગઈકાલે જે મુદ્દો બન્યો હતો એના માટે મુદ્દો એ જ હતો સર કે ફિઝિકલ ટીચરે બાળકોને અલગ કર્યા હતા તોફાન કરતા હશે એ બાબતે અને એ બાબતને માફીનામું પણ ટીચર પાસે લખાવ્યું છે. બાળકે એવું કીધું ઘરે જઈને કે મારા પેન્ટ ઉપર લોગો નહોતો પોદાર સ્કૂલનો એટલે મને બહાર કાઢ્યો. નહીં સર, એ બાબતે નથી ચર્ચા, બંને સમાધાન થઈ ગયું સર. જે મુદ્દાને શાળાએ અહમનો સવાલ બનાવી દીધો એ લોગો વગર પણ ડ્રેસ ચાલશે એવી સ્પષ્ટતા આખરે કરી રહી છે. हाँ तो हम भी चला रहे हैं, हम भी चला रहे हैं. અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9 વડોદરા.